જલાલપોરના કાંઠા વિસ્તારમાં આવેલ બોરશી ગામ તથા ઉભરાટ ગામમાં પ્રોટેક્શન વોલના અભાવે પાછલા ઘણા સમયથી દરિયો ગામ તરફ આગળ વધી રહ્યો છે અને આખરે 1 કિલોમીટર જેટલા જમીનનું ધોવાણ થતા દરિયો આખરે ગામના કિનારે આવી પહોંચ્યો હતો। ત્યારે હવે પ્રોટેક્શન વોલનું કામ શરૂ થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। નવસારી જિલ્લામાં કુલ 52 કિલોમીટરનો દરિયા કિનારો આવેલ છે, જેમાં જલાલપુર તાલુકામાં આવેલ દરિયા કિનારે બોરશી તથા ઉભરાટ કિનારે દરિયાઓ છેલ્લા થોડા વર્ષોમાં 1 કિલોમીટરથી વધુ જમીન દરિયો ગળી ગયો છે, જેના કારણે ગામના અસ્તિત્વ પર પણ ખતરો ઊભો થઈ રહ્યો છે। ગત વર્ષમાં રાજ્યસભા કોંગ્રેસે પણ પૂછેલા સવાલમાં ગુજરાત સરકાર દ્વારા દરિયા કિનારે ધોવાણ રિપોર્ટ આપ્યો હતો। દરિયામાં ભરતીના પ્રમાણમાં વધારો થતાં જલાલપુર તાલુકામાં આવેલ બોરશી ગામ તથા ઉભરાટ ગામમાં ભરતીના પાણી ફરી વળ્યા હતા। ગામમાં પ્રવેશેલા પાણી કેટલાક લોકોના ઘરમાં પણ ભરાવા લાગ્યા હતા, જેનાથી સ્થાનિકો ચિંતામાં મુકાયા હતા। જોકે સ્થાનિક ધારાસભ્ય આરસી પટેલે તંત્ર સાથે સંકલન કરી તાત્કાલિક પ્રોટેક્શન વોલનું કામ શરૂ કરાવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। અમારા ગામમાં અત્યારે હાલમાં ભરતીના પાણી ભરાઈ ગયા હતા, તો અમારા ગામમાં ઘણું નુકસાન થયું, ખેતીમાં નુકસાન થયું, પીવાના પાણીને નુકસાન થયું, સાથે અમારા રહેઠાણ બદલવાની જરૂર પડે તેવી શક્યતા થઈ ગઈ હતી સંભાવના। પણ હવે આ જે આરસી પટેલ સરના સંરક્ષણથી અમારા ગામમાં જે વોલ બની રહી છે તેનાથી અમને ઘણો ફાયદો થશે, એમ અમારા હવે રહેઠાણ બદલવાની જરૂર નથી। અમારા ગામમાં દરિયાનું પાણી ભરાઈ ગયું હતું, મીઠા પાણીના તળાવ ખારા પાણીથી ભરાઈ ગયા હતા, તેથી અમને પીવાના પાણીમાં થોડુંક નુકસાન થયું હતું, કૃષિઓમાં પણ પાણી ભરાઈ ગયા હતા। હાલ આરસી પટેલની આ રજૂઆતથી આ ગામમાં પ્રોટેક્શન વોલનું કામગીરી થવા જઈ રહી છે, તે બદલ ખૂબ ખૂબ આભાર। મારું નામ કીર્તિ પટેલ છે। હું ઘણા વર્ષોથી અહીંયા બોરશી ગામમાં રહું છું। ઘણા વર્ષોથી આ મુશ્કેલી હતી, દરિયાના પાણીઓ ગામમાં ઘૂસી રહ્યા હતા, તળાવમાં એ પાણી પહોંચી ગયા, મીઠા પાણીને નુકસાન થયું અને આ ઘણી રિક્વેસ્ટો કરી અને હરવાર આપણા ધારાસભ્ય આરસી પટેલે આ મામલે અગાડી પગલાં ભરી ને એક સારું કામ કર્યું છે। ગામ લોકોને જે ઘરમાં રહેવાનો ડર હતો તે હવે આજે એ લોકો સંતોષ થઈ રહ્યા છે। ઉકાઈ કાકરાપાથી કવચાઓ ને બધું આવીને આ કામ વોલનું કામ ચાલી રહ્યું છે। સરસ એવું આ કામ છે। આરસી પટેલને અમે બોરશી ગામ તરફથી ધન્યવાદ કરીએ છીએ। ને અમારા ગામમાં થોડાક દિવસ પહેલા ઘણી મોટી ભરતી આવી હતી, જેના લીધે ગામમાં પાણી ઘૂસી ગયા હતા। ત્યાર પછી અમે અમારા માનનીય ધારાસભ્ય શ્રી આરસી પટેલ સાહેબને રજૂઆત કરી હતી ને એમણે રજૂઆત પછી એક ટીમ મોકલાવી હતી જે સર્વે કરી ગઈ અને સર્વે કર્યા પછી તાત્કાલિક ધોરણે જ એ લોકોએ ઉકાઈ કાકરાપોરથી એક ટીમ ગાડીઓ મોકલાવી અને પથ્થર મંગાવીને પ્રોટેક્શન વોલનું કામ ચાલુ થઈ ગયું છે અમારું હાલમાં, તેથી ગામમાં રાહત છે। ગામ લોકોને થોડુંક એવું છે કે જેટલું બને તેટલું વહેલી તકે પ્રોટેક્શન વોલનું કામ પૂરું થઈ જાય અને આ કામ બદલ અમે માનનીય ધારાસભ્ય આરસી પટેલ સાહેબનો ધન્યવાદ। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।